આગળ વધીએ જૂનાગઢમાં ખરાબ રસ્તા પ્રાથમિક સુવિધાઓને લઈને કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો। 4 દિવસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈ લોકોને રસ્તા બાબતે જાગૃત કરી આવેદનપત્રમાં સહી કરાવવાના કાર્યક્રમો શરૂ થયા છે। 4 દિવસમાં 20,000થી વધુ લોકોએ રસ્તા મુદ્દે કોંગ્રેસને સમર્થન આપી આ વિરોધમાં ભાગ લીધો। કોંગ્રેસે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક ખરાબ રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવે, જે રસ્તાઓ બને તે ગુણવત્તાયુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત બને તેવી માંગ કરાઈ। કે તાત્કાલિક 1 મહિના દિવસની અંદર રોડનું કામગીરી શરૂ થાય। 1 મહિના દિવસમાં જો કામગીરી શરૂ નહીં થાય તો રોડ નહીં તો ટેક્સ નહીં ના સૂત્ર હેઠળ આમ જનતાને સાથે રાખી ટેક્સની પાવતીને અહીંયા સળગાવી હોળી કરી અને જન આંદોલન છેડવાની અમને ફરજ પડશે। નવા જે કામ શરૂ થાય છે એમાં 100% મોનિટરિંગ થાય। આપ જોઈ શકો છો કે નવા જે કામ શરૂ છે એમાં ક્યાંય પણ કોઈ પણ એન્જિનિયરનું મોનિટરિંગ નથી। કોન્ટ્રાક્ટર બેફામ ભ્રષ્ટાચાર કરે છે। મહાનગરપાલિકાના શાસકો છે અને જે કમિશનર જૂનાગઢની જનતા પાસેથી ટેક્સ ઉઘરાવે છે એ ટેક્સ ખરેખર એ માફીની અમે જનરલ બોર્ડમાં પણ દરખાસ્ત મૂકી અને અમારી 5 દિવસથી જ માગણી હતી કે તમે જ્યાં સુધી સુવિધાઓ ન આપો, જ્યાં સુધી રોડ રસ્તા સારા ના બનાવો, ત્યાં સુધી જનતાનો ટેક્સ